આ મહિનાના ઘર ખર્ચના પૈસા લાવો. હા હું તને દેવાનો જ હતો, મેં કાઢીને જ રાખ્યા છે. જો હાલે. આ શું, આ તો ખાલી 8,000 રૂપિયા જ છે ને તમે તમને દર મહિને 10,000 રૂપિયા આપો છો ને. અરે પણ એમાં એવું થયું કે આ મહિને મારું સ્કૂટર થોડુંક ખરાબ થઈ ગયું હતું ને, તો એના રિપેરિંગમાં થોડોક ખર્ચો થઈ ગયો છે. આ મહિને આટલામાં કામ ચલાવી લે ને, પછી આવતા મહિને હું તને આપી દઈશ. અરે આવતા મહિનાની વાત તો ત્યારે થશે ને જ્યારે હું આ મહિનાનો હિસાબ ક્લિયર કરું, અને આટલા ઓછા પૈસામાં હું ઘર ખર્ચ નહીં કરી શકું. અરે મેં તને કીધું તો ખરી કે ગાડી બગડી ગઈ, એમાં થોડો ખર્ચો થઈ ગયો, એમાં હું શું કરું? હવે નથી મારી પાસે પૈસા. અરે નો હોય એનો મતલબ શું છે ને, તમારે શું જરૂર હતી તો સ્કૂટર સારું કરાવવાની? એમને રહેવા દેવું હતું ને. લે બોલો. અરે હું હા હરખું રિપેરિંગ ન કરાવું તો પછી ઓફિસ કેવી રીતે જાઉં? હા તો પણ બસમાં વયું જવાનું. દુનિયાના લાખો લોકો બસમાં જાય છે ને તમે એવા કેવા શોખ પાડ્યા છે કે રોજ સ્કૂટર લઈને જ જાવું? અરે મોઢા ચડાવીને શું બેઠા છો? પૈસા લાવો, મારે બીજાય કામ છે. લે આભાર તમારો, અને આવતી વખતે યાદ રાખજો મને પૂરેપૂરા પૈસા જોવે, નતર પછી છે ને સૂકી રોટલી ખવડાવી. જલસા તો તારે જ છે. ગયા વર્ષે તે ઘર લીધું હતું ને, આ વખતે તે ગાડી લીધી, અને મારે એક જો 1,000 ને 2,000 રૂપિયા માટે તે કેટલું મારે બોલવાનું થાય છે. કાશ મેં લવ મેરેજ ન કર્યા હોત ને, પપ્પાએ ઓલો છોકરો બતાવ્યો હતો ને જે બેંક મેનેજર છે, એની હારે લગ્ન કરી લીધા હોત ને તો મારે જલસા હોત. સારું ચાલ, તારી જેવા જલસા તો નસીબ વાળાને જ મળે, અમારે તો ક્યાં એવા નસીબ સારા જ છે. સારું ચાલ મૂકું ફોન, હમણાં સાહેબ આવતા હશે. આવી ગયા તમે? હા આજે ચાની જગ્યાએ કોફી બનાવું છું. ચા ખાલી થઈ ગઈ છે ને એટલા માટે. પી લેશો? હા હા વાંધો નહીં, હાલશે. અને મનીષા સાંભળ. હા અલે આ પૈસા છે થોડાક, સાચવીને મૂકી દેજે. એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? તમે તમારી કિડની વેચી દીધી કે શું? ના ના, કિડની વેચવા જેવું તો કઈ હજી એવું થયું નથી, પણ સ્કૂટરથી કામ ચાલી ગયું. શું? તમે તમારું સ્કૂટર વેચી દીધું? તે જ તો કીધું હતું કે દુનિયાના લાખો માણસો બસથી જાય છે ઓફિસે કામ ઉપર, તો પછી મેં કીધું હું તે જાઉં એમ. આ 50,000 રૂપિયા છે, આનાથી તારે જે કાંઈ લેવું હોય એ લઈ લેજે, અને બાકીના જે ઘર ખર્ચના છે એ તો હું તને આપીશ જ. તે બેંક મેનેજર જેવું તો કદાચ હું તને નહીં રાખી શકું, પણ મારાથી જેટલું મહેનત થશે ને એ મહેનત કરીને હું તને રાખીશ. સારું ચાલો, તું આ હવે તારે જે લેવું હોય એ લઈ લેજે, અને હું ફ્રેશ થઈ જાઉં છું. જમી લઈએ શાંતિથી. નમસ્તે મિત્રો. અમુક સમયે અમુક પરિસ્થિતિમાં પતિ પત્નીને એડજસ્ટ થઈને રહેવું જોઈએ. ઘણીવાર એવું બને આપણે કદાચ આપણી પાસે એટલા પૈસા ન હોય તો આપણે એ રીતે રહેવું જોઈએ. આપણે બીજાની કમ્પેરિઝન ક્યારેય ન કરવી જોઈએ કે એની પાસે આટલું બધું છે, આપણી પાસે શું કામ નથી. એનો સમય અત્યારે સારો છે, અત્યારે આપણો સમય કદાચ ખરાબ હશે, પણ આપણો સમય સારો આવશે. હંમેશા મહેનત ઉપર તમારે ધ્યાન રાખવું જોઈએ, મહેનત કરવી જોઈએ, અને ક્યારેક ને ક્યારેક તો તમને પણ સમય તમારો સારો આવશે અને બધી જ વસ્તુ તમને પણ મળશે જ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.